પછી 1 ચમચી ધાણા જીરું, પછી 2 ચમચી કે તમે જેવું તીખું ખાતા હોય એ પ્રમાણે લાલ મરચું ઉમેરવાનું. તો અહીંયા મેં કાશ્મીરી મરચું યુઝ કર્યું છે, જેનાથી ગોટાળાનો કલર ખૂબ જ સરસ આવશે અને જે કાશ્મીરી મરચું હોય એની તીખાશ ઓછી હોય. પછી અડધી ચમચી જેટલી હળદર ઉમેરવાની. આની સાથે જ 2 નાની ચમચી જેટલો પાઉંભાજી મસાલો ઉમેરવાનો છે. પાઉંભાજી મસાલાના બદલે તમારે કિચન કિંગ મસાલો લેવો હોય તો પણ લઈ શકાય. સાથે જ 1/4 ટીસ્પૂન જેટલો ગરમ મસાલો ઉમેરી દેવાનો. હવે આ બધા મસાલાને ટામેટા અને કેપ્સિકમની સાથે સરસ રીતે મિક્સ કરી દેવાના. હવે ગેસ મીડિયમ ફ્લેમ પર કરીને આને સરસ રીતે સાંતળવાનું છે. લગભગ 1 થી 1.5 મિનિટમાં આ રીતે આમાં તેલ અલગ થવા લાગશે. તો પહેલા આને સરસ રીતે હલાવી દેવાનું અને પછી આમાં એક ટામેટાને મિક્સરમાં ગ્રાઇન્ડ કરીને ઉમેરવાનું છે. આ રીતે ટામેટાની પ્યુરી કરીને ઉમેરવાથી આમાં ખૂબ જ સરસ બાઇન્ડિંગ આવી જશે.